કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં પ્રથમ સત્રાંત પરીક્ષા પર્યાવરણ વિષયની તારીખ 22/10/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના મોસ્ટ આઈએમપી પેપરનું સચોટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો ધોરણ 4માં આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનું પેપર જે મિત્રો લેવામાં આવનાર છે 22/10/2024ની મંગળવારના રોજ પેપર તે આપણું 40 ગુણનું હશે અને તમારે પેપરની અંદર જ તમારું પેપર લખવાનું આવશે। મિત્રો તમને સપ્લિમેન્ટરી છે એ આપવામાં નહીં આવે। પ્રશ્ન મિત્રો એક છે માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં અ છે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો। પહેલું છે ઊંટ ગાડીનો ઉપયોગ ખાલગા પ્રદેશમાં વધુ જોવા મળે છે, તો આપણો જવાબ આવશે રણ પ્રકારની અંદર, રણ પ્રદેશમાં। બીજું, તમારા ઘરમાં પાઇપલાઇન અને પાણીના નળના ફિટિંગનું કામ કરવા માટે તમે ખાલગાને બોલાવશો, તો આપણે પ્લમ્બર હોય એને બોલાવવો પડે। બ છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। પહેલું છે તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘરો જોવા મળે છે, તો મિત્રો આપણા ગામની અંદર લાકડાના ઘરો જોવા મળે, બરાબર, માટીના જોવા મળે અને છાણના ઘરો જોવા મળતા હોય છે અને ખાસ કરીને પાકા મકાનો પણ મિત્રો આપણા ગામમાં જોવા મળતા હોય છે, એ પણ આપણે લખી શકીએ છીએ। બીજો પ્રશ્ન છે તમે મુસાફરી કરવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો અને તેના નામ લખો। તો મિત્રો તમે મુસાફરી કરવા માટે બસનો પણ ઉપયોગ કરતા હશો, રિક્ષાનો પણ મિત્રો ઉપયોગ કરતા હશો, ટ્રેનનો પણ ઉપયોગ કરતા હશો। જો ટ્રેનનો ઉપયોગ કરતા ના હોય તો નહીં લખવાનું, બરાબર। પછી વિમાનનો પણ આપણે કરતા હોય છે, અમુક કરતા અમુક ના કરતા હોય, કારનો કરીએ, મોટરસાઇકલનો ઉપયોગ કરીએ, સાયકલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો આ વાહનના નામ લખી શકીએ। આના સિવાય બીજાનો તમે ઉપયોગ કરતા હોય તો તમે લખી શકો છો। પ્રશ્ન 2 માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાં ખોટા શબ્દો છે છેકી નાખવાના છે। તો ચાલો પહેલો પ્રશ્ન છે સુપડા જેવા કાન ધરાવતું પ્રાણી, તો મિત્રો હાથી છે, ભેંસને ચેકી દઈશું। ચાલો હવે આપણે જોઈશું આગળ વર્ગીકરણ કરવાનું છે। તો મિત્રો અહીંયા વર્ગીકરણમાં શું છે તો ઈંડા મૂકનાર પ્રાણીઓ, તો મિત્રો ઈંડા મૂકનારમાં માછલી અને ગરોળી આવે। જ્યારે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ તેમાં બિલાડી અને હરણનો સમાવેશ થાય છે। પ્રશ્ન 3 નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યમાં લખવાના છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે એકલા રહેવાથી કેવી કેવી તકલીફો પડે છે, તો મિત્રો એકલા રહેવાથી ઘરકામ બધું જ કરવું પડે છે, કપડાં ધોવા પડે છે, બરાબર, પોતું પણ કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, તો એવા તકલીફો આપણે અનુભવીએ, તો આ લખી શકાય। ચાલો બીજો પ્રશ્ન છે તમને ગમતા પક્ષી વિશે 3-4 વાક્ય લખો। ધારો કે આપણા મિત્રો ગમતો પોપટ છે, તો મને ગમતો પોપટ એ સરસ બોલે છે, તેના પરનો પટ્ટો અને રંગ પણ સરસ ગમે છે, એ મીઠું મીઠું બોલે છે। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો। મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમને શાળાએ જવું ગમે છે, શા માટે, તો આપણે લખી શકીએ કે મને શાળાએ જવાનું ગમે છે, ત્યાં સરસ ગીત, અભિનય અને વાંચન ગણન લેખન થાય છે અને નવા નવા પુસ્તકો વાંચવા મળે છે, એટલા માટે। પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપવાના છે। મિત્રો અહીંયા પહેલું છે અ, જેમાં વિધાનની બાજુમાં આપેલ છે બોક્સ, એમાં ખરું છે કે વિધાન, ખોટું છે માહિતી આપવાની છે। પહેલું છે અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે, તો આ વિધાન ખોટું છે। બીજું લીચીના ફૂલો પર મધમાખીઓ વધુ આવે છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું કુટુંબમાં આપણને સમૂહ ભાવના શીખવા મળે છે, તો આ વિધાન પણ સાચું છે। એના પછી મિત્રો બ છે નીચેના પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યમાં લખો। પહેલું છે લગ્ન પ્રસંગે ભોજનમાં શું શું બનાવવામાં આવે છે, તો લગ્ન પ્રસંગે ભોજનમાં દાળ, ભાત, લાપસી, મોહનથાળ, જલેબી, ખમણ, શાક, મીઠાઈ વગેરે બનાવવામાં આવે છે। પ્રશ્ન મિત્રો 6 એનો આ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન છે મીઠું પકવે તેને શું કહેવાય, તો મિત્રો એને અગરિયા કહેવાય, તો અહીંયા આપણે ક લખીશું બોક્સમાં। બીજું કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તો નર્મદા નદી, તો આપણે બ લખીશું। 3 સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે, તો હીરા ઉદ્યોગ, તો ડ લખીશું। ચાલો બ છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યમાં લખો। મિત્રો પહેલો પ્રશ્ન છે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે લખો। તો મિત્રો ટ્રેનમાં બેસવા માટે સીટ હોય, નાસ્તો, પાણી, સંડાસ, બાથરૂમ, જમવાનું વ્યવસ્થા આપવામાં આવે છે, એસી પણ હોય છે, બરાબર, તો પંખો પણ હોય છે, તો આ સુવિધા લખી શકાય। અથવામાં બીજો પ્રશ્ન છે કે મુસાફરી કરી શકાય તેવા વાહનોના નામ લખો।
તો મિત્રો મુસાફરી કરી શકાય તો તેમાં બસમાં મુસાફરી કરી શકાય, જીપમાં કરી શકાય, બરાબર, ટ્રેનમાં મુસાફરી કરી શકાય, પછી વિમાનમાં મિત્રો મુસાફરી કરી શકાય. આના સિવાય પણ મિત્રો ઘણા બધા છે સાધનો. કાર છે, કારમાં પણ મુસાફરી કરી શકાય. તો આ બધા સાધનોના નામ આપણે લખવાના છે. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા સેવકો રેલવે સ્ટેશન પર કયા કયા કાર્યો કરે છે તે લખો. જેમ કે ટિકિટ ચેકર, તો મિત્રો ટિકિટ ચેકર હોય ટિકિટ ચેક કરવાનું કાર્ય કરે. સફાઈ કામદાર, તો સફાઈ કામદાર હોય એ સફાઈ જે રેલવે સ્ટેશનની સફાઈ કરવાનું કામ કરે છે. પ્રશ્ન મિત્રો 7 છે, અહીં આપેલ ટ્રેનની ટિકિટનું અવલોકન કરો અને તેના આધારે માગેલી માહિતી શોધીને લખો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ ટ્રેનની ટિકિટ છે, બરાબર, શુભયાત્રા એવું લખેલું છે. અહીંયા તમને તારીખ પણ આપી દેવામાં આવેલી છે, 11/8/2015ની ટિકિટ છે, બરાબર. બધું ગાડી નંબર પણ આપી દેવામાં આવેલો છે, 12/8/59. ચાલો હવે આપણે એના જવાબ લખીએ. તો પેલું છે ટ્રેન નંબર, તો ટ્રેન નંબર છે 12/8/59. ભાડું કેટલું છે તો 160 રૂપિયા. ટ્રેનનું નામ તો ગીતાંજલિ એક્સપ્રેસ છે. તારીખ તો 11/8/2015ની આ ટિકિટ છે. ચાલો હવે પ્રશ્ન 8 જોઈશું. નીચે કેટલીક વનસ્પતિના નામ આપ્યા છે, તેના વેલા, છોડ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. તો મિત્રો અહીંયા નામ આપેલા છે અને પહેલાં વેલામાં વર્ગીકરણ કરીએ તો દૂધી કારેલા, પછી છોડ તો ગુલાબ, મરચી, વૃક્ષ તો લીમડો અને આંબો. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તમારી શાળાની આસપાસ જોવા મળતી પક્ષીઓના નામ લખો. તો મિત્રો આપણી શાળાની અંદર ચકલી જોવા મળતી હશે, કાગડો, બગલા, કોયલ, ઘુવડ, ચામાચીડિયું, પોપટ, મોર, બુલબુલ, સુગરી વગેરે જોવા મળે છે. આના સિવાય બીજા જોવા મળતા હોય તો એ પણ લખી શકો છો, એવું જરૂરી નથી કે આ જ પક્ષીઓ લખવા. બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં જોવા મળતા પ્રાણીઓના નામની યાદી બનાવો. તો મિત્રો આપણા ગામમાં ગાય જોવા મળતી છે, ભેંસ જોવા મળતી છે, બકરી, બળદ, બરાબર, પછી બિલાડી, કૂતરો, સસલું, શિયાળ, ઊંટ, ગધેડો, ઘોડો, બરાબર, વગેરે જોવા મળતા હોય છે. પછી મિત્રો આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 2 થી 3 વાક્યમાં લખવાના છે. પહેલું છે, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે મિત્રો દરિયાનું પાણી છે એ ખારું હોય છે અને ખારું પાણી હોય એ પીવાલાયક ન હોય, બરાબર, એટલા માટે આપણે એને લખી શકીએ. બીજું, પાણીના સ્ત્રોત જણાવી, પાણીના મુખ્ય સ્ત્રોત જણાવો. તો મિત્રો પાણી એ હેડપંપમાંથી આવે, બોરવેલ, કૂવો, ઝરણું, બરાબર, અને આ જે છે એનું મુખ્ય સ્ત્રોત છે એ અને નદી, બરાબર, અને આ તમામનું મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ છે. વરસાદને લીધે જ એ પાણી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ પર્યાવરણ વિશેનું પૂછાઈ શકે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો પણ ન ભૂલતા, અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 4ના તમામ પ્રકારના વિડીયો મોકલી શકીએ.